ધાંગધ્રાના આનંદ પાર્કમાં દેશી ઢોલના તાલે શ્રી રામની ભવ્ય શોભાયાત્રા સાથે સુંદરકાંઠના પાઠો સાથે આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ 22 જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। એ નિમિત્તે આજે ચરમરિયા સોસાયટીમાં આનંદ પાર્કમાં શોભાયાત્રા તેમજ સુંદરકાંડના પાઠ અને તેમજ દીપ પ્રાગટ્યનો ભવ્ય કાર્યક્રમ દિવાળી જેવો ઉત્સવ મનાવી રહ્યા છે સોસાયટીના તમામ લોકો। આ જ રીતના ધાંગધ્રા શહેરી વિસ્તારમાં પણ અનેક મંદિરોમાં અને અનેક વિસ્તારોમાં આ પ્રકારની કાર્યક્રમ કરવામાં આવ્યા છે, જેથી આજે જે 22 તારીખ રામ જન્મભૂમિ અને જે અયોધ્યાનું એટલા ઘણા વર્ષોથી જે માંગણી અને લાગણી હતી સૌની આજે પૂર્ણ થઈ છે। એટલે આપ સૌ અને અભિવાદન કરતાં મને આનંદ થાય છે કે આજે આ કાર્યક્રમ પૂરો થયો છે। એ જ ભાગરૂપી અમે સૌ આનંદ પાર્ક સોસાયટીના તમામ રહેવાસીઓ આ શું કે ઉલ્લાસથી અને ખૂબ જ આનંદથી उजवी રહ્યા છે। आज 22 जनवरी को अयोध्या में राम मंदिर प्राण प्रतिष्ठा के कार्यक्रम के आयोजन की वजह से हम लोगों ने भी हमारी सोसाइटी में एक छोटा कार्यक्रम ऑर्गेनाइज किया है, जिसमें हम लोग शाम को सुंदरकांड का पाठ और इस समय राम जी की शोभा यात्रा निकालने वाले हैं पूरी सोसाइटी में से। सुंदरकांड के पाठ के बाद हम लोग आरती महाआरती का आयोजन भी करने वाले हैं और इसमें पूरी आनंद पार्क सोसाइटी एक साथ सम्मिलित हुई है। ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો। ફુલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો। સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ।